આગળ વધીએ અમદાવાદમાં મદરેસામાં સર્વે દરમિયાન હુમલાનો મામલો સામે આવ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે સિટી સર્વે અને એએમસી પાસે માંગી હતી માહિતી। મસ્જિદ અને મદરેસા કેટલા સમયથી કાર્યરત છે તેની માહિતી માંગવામાં આવી હતી। આ જમીન કોની માલિકીની છે, બાંધકામ ક્યારે કરવામાં આવ્યું તેની પણ માહિતી માંગવામાં આવી। મદરેસામાં કેટલા બાળકો અભ્યાસ કરે છે, કેટલા સમયથી અભ્યાસ કરી રહ્યા છે તેની માહિતી પણ માંગવામાં આવી છે। રાજ્ય અને દેશ બહારથી કેટલાક લોકો મદરેસામાં રોકાયા છે કે કેમ તેની પણ માહિતી મંગાઈ। ક્રાઇમ બ્રાન્ચે તપાસ માટે જરૂરી તમામ માહિતી મંગાવીને કાર્યવાહી શરૂ કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, મદરેસામાં તપાસ દરમિયાન હુમલાનો જે મામલો સામે આવ્યો હતો તે બાદ એવી પણ વિગતો સામે આવી કે ઘણી જગ્યાએ તો મદરેસા નહીં પરંતુ મસ્જિદ જ છે। હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શું અને કેવી રીતે તપાસ થઈ રહી છે ઉદય? નિધિ, જો વાત કરવામાં આવે તો મદરેસાની અંદર સરવાલ કરવા ગયેલા શિક્ષક ઉપર જે જીવલેણ હુમલો થયો તો હુમલો થતાની સાથે તે આરોપીઓની અત્યાર સુધીમાં 6 ની ધરપકડ થઈ ચૂકી છે। આગળની તપાસ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ આમાં સાથે જોડાયું છે। અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એએમસી અને સિટી સર્વે પાસેથી વિગતો એ પ્રકારની માંગવામાં આવેલી છે કે જે વિસ્તારોની અમદાવાદની અંદર જ્યાં મદરેસાઓ આવેલા છે તે મદરેસાઓ કોની માલિકીની જમીન ઉપર છે, કેટલા સમયથી છે, બાંધકામની પરવાનગી લીધેલી છે કે નથી લીધેલી, અને જો લીધેલી છે કેટલું બાંધકામ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે શિક્ષણ લગતી પણ માહિતી જે છે માંગવામાં આવેલી છે કે જે મદરેસાની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, કેવા પ્રકારનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, શું અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, ક્યારે ક્યારે કરવામાં આવી રહ્યો છે અને કોને કોને કેવા કેવા બાળકોને કરવામાં આવી રહ્યું છે, આ તમામ માહિતીઓ જે છે અત્યારે માંગવામાં આવેલી છે। થોડા દિવસોની અંદર માહિતી આપવામાં આવશે ત્યારે જોવાનું એ રહેશે કે આખરે કેટલાક મદરેસાઓ જે છે એ કઈ રીતે કઈ જમીન ઉપર ઉભા છે કે નથી કાયદેસર કે બિનકાયદેસર છે તેને લઈને પણ આગળની કાર્યવાહી જે છે હવે કરશે પોલીસ। બિલકુલ, ઉદયપુરી માહિતી માટે આભાર। તો આ માહિતી જ્યારે સામે આવે છે અને આ તપાસમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે જોવાનું રહેશે।